નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। એસએસજી હોસ્પિટલમાં આવેલ એક કેસ કાન કોચવવાથી કાન દુખતા ઓપરેશનની જરૂર પડી। કાન કોચવાથી કાન દુખતા કાનમાં ચિરારો મૂકી પરુ કાઢી ઓપરેશન કરવું પડ્યું। ડૉક્ટરે જણાવ્યું કે કાનમાં કાનું કરવાથી જે રેગ્યુલર તમામ ડૉક્ટર હોય તેમને બતાવવું જોઈએ। શું તકલીફ થઈ હતી તમને? મને પેટમાં દુખાવો થયો હતો। દુખાવો થવાથી અમારે ગામમાં મોટી શાખામાં એક ભૂવા માણસ હતા, એ કાનમાં કોચ્યું હતું। એ કોચવાથી મને કાનમાં દુખાવો પડ્યો હતો અને આખો કાન ખરાબ થયો હતો। પણ એસએસજી હોસ્પિટલમાં દાખલ થવાથી એ લોકો સારવાર આપવાથી મને સારું થઈ ગયું છે। હવે તમને કાનમાં સારું છે? હા, સારું છે। એક વસ્તુ બેસિકલી આમ જનતાને ધ્યાન મુજબ લાવવાની જરૂર છે। ગયા 2-4 મહિનાઓથી અમારી પાસે એવા બહુ બધા દર્દીઓ આવી રહ્યા છે, જેમાંથી એક તો બહુ જ નાનો બાળક હતો, 8-9 વર્ષનો। કોઈ ગેરમાન્યતાઓના કારણે કે કોઈ બી માન્યતાઓના કારણે ઘણા બધા દર્દીઓને જ્યારે હાઇડ્રોસીલ અને હર્નિયા, એટલે આ 2 તકલીફો એવી છે જેને સારંગાંઠને વદરાવળ કહેવાય છે ગુજરાતી ભાષામાં, એમના ટ્રીટમેન્ટના નિદાન રૂપે એ દર્દીઓ એકચ્યુઅલી ડૉક્ટર્સ એટલે જનરલ સર્જન પાસે જવાના અધર દેન એટલે એ લોકો ત્યાં ના જઈ શકે અને કોઈ નજીકના કંઈ ઝોલાછાપ ડૉક્ટર કે એમની પાસે જઈને કાન વીંધવા આવે છે, એટલે ઇયર પિયર્સિંગ કરાવે છે। અમારી પાસે 2-4 મહિનામાં એવા એટલીસ્ટ 5 થી 6 દર્દીઓ આવી ચૂક્યા છે કે આ અનસ્ટેરાઇલ રીતે કાન વીંધવાના કારણે એ લોકોને કાનમાં મોટું ઇન્ફેક્શન થયું છે અને આ ઇન્ફેક્શનના કારણે કાનની જે બનાવટ હોય, કાનની જે સંરચના હોય, નોર્મલી કાન એક કાર્ટિલેજ, બહારનું કાન જે હોય જેને એક્સટર્નલ ઇયર કહેવામાં આવે છે, એ કાર્ટિલેજથી બનેલું હોય। એ ચામડી અને હાડકીના વચ્ચેનું એક પાર્ટ હોય, એટલે એ હાડકી જેવું હાર્ડ બી ના હોય અને ચામડી જેવું સોફ્ટ બી ના હોય। પણ એમાં ક્યારે બી આ ટાઈપનું ઇન્ફેક્શન જેને પેરિકોન્ડ્રાઇટિસ કહેવાય છે એ જો લાગે તો પછી કાનની આખી બનાવટ જે બહારથી કાન આપણને દેખાવે છે એ ખરાબ થઈ જાય અને પછી બંને કાન જો અલગ અલગ દેખાય તો કોસ્મેટિકલી એ બહુ જ ખરાબ લાગે। તો આ એક અમારા હિસાબથી ગેરમાન્યતાઓ છે। બાકી જે જનરલ સર્જન ડૉક્ટર છે, જે હાઇડ્રોસીલ ને હર્નિયા જેને સારંગાંઠને બધું કહેવાય છે, એનું ટ્રીટમેન્ટ વધારે સારી રીતે કરી શકે, તો એમનું ઓપિનિયન લયા વગર કોઈ બી પેશન્ટને આ માન્યતાથી કે કાન આપણે કાણો કરાવી દઈશું, ઇયર પિયર્સિંગ કરાવી દઈશું, એનાથી એ તકલીફ રિઝોલ્વ થઈ જશે, એ મારા હિસાબથી અને અમારા હિસાબથી મેડિકલી પ્રૂવન નથી અને ઘણીવાર એનાથી જે કોમ્પ્લિકેશન થતા હોય એ બહુ જ વધારે પડતા પ્રોબ્લેમેટિક બાળકો માટે અને એડલ્ટ પેશન્ટ્સ માટે થઈ શકે છે। તો આ જ આમ જનતાને કાળજી તો એ જ રાખવી જોઈએ કે તમને આવી કોઈ બી તકલીફ હોય તો તમારા નજીકમાં જે બી સ્પેશિયલાઇઝ ડૉક્ટર હોય કે ઇવન તમારા રેગ્યુલર જે ડૉક્ટર હોય, જનરલ ડૉક્ટર હોય, એમને બતાવવું જોઈએ અને કોઈ બુઆ પાસે જઈને કે કોઈ એવું ઝોલાછાપ ડૉક્ટર પાસે જઈને એવું કાનમાં કાણું કરાવી દેવાથી આપણને આ સારંગાંઠને હાઇડ્રોસીલ કે હર્નિયા રિઝોલ્વ થઈ જશે એવું માનવું ના જોઈએ। વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે આવતીકાલે આઠમ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી। સાથે આવતીકાલે મંદિરમાં સવારે 9 કલાકે હવન શરૂ થશે અને 4 વાગ્યા સુધી પૂર્ણાહુતિ થશે। સાથે જ આવતીકાલે મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રિના 12 કલાક સુધી ખુલ્લું રહેશે। માય ભક્તો માતાની ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરતા હોય છે। આવતીકાલે આઠમ નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। સાથે માઈ ભક્તોને અડચણ ઊભી ન થાય તે હેતુથી વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે। શારદીય નવરાત્રિનો 7મો દિવસ એટલે કે આજે 7મ હોવાથી ઘણા લોકો ભક્તો અને સારી રીતે દર્શન કરવા માટે આવે છે। ઘણા લોકોના મનની અંદર દુવિધા હોય છે કે અષ્ટમી આજે લેવી કે આવતીકાલે લેવી, પરંતુ બહુચરાજી મંદિર ખાતે અષ્ટમી આવતીકાલે લેવામાં આવે છે
અષ્ટમીનો હવન સવારે 9 વાગે શરૂઆત થશે અને 4 વાગ્યાની આસપાસ હવનની પૂર્ણાહુતિ થશે. માતાજીના ભક્તો માતાજીના આ 9 દિવસ માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વગેરે વાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ 9 દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે. માં બાળાબોચા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આવતીકાલે અષ્ટમી હોવાથી મંદિર સવારે 6 કલાકે ખુલી જશે અને રાત્રિના 11 કલાકે બંધ થશે. આખો દિવસ મંદિર ખુલ્લું છે. બહુચરંબે માત કી જય. વડોદરા શહેર વોર્ડ નંબર 10 વોર્ડ પ્રમુખ હાર્દિક અમોદિયાને ફરીથી રિપીટ કર્યા હતા, જેને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેવાસી વિસ્તારમાં આયોજન કરવામાં આવેલું હતું. સંગઠન સૂર્જન અભિયાન દ્વારા અમારા ગુજરાતથી લોકસભાના સાંસદ શ્રી રાહુલ ગાંધીજીએ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્ટાર્ટઅપ કર્યો છે. અમિત ચાવડા સાહેબના આદેશ અનુસાર, વડોદરા શહેરના પ્રમુખ ઋત્વિકભાઈ જોશીના આદેશ અનુસાર, વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત ભથ્થુભાઈના આદેશ અનુસાર વોર્ડ નંબર 10માં મારી નવનિયુક્તિ પાછો રિપીટ કરવામાં આવી. એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું, પ્રદેશ સમિતિ અને શહેર સમિતિ. આજે વોર્ડ નંબર 10માં સત્કાર સમારોહ રાખ્યો હતો. સત્કાર સમારોહમાં જે અમારા એજન્ડા હતા, જે પ્રદેશ સમિતિના વોર્ડ ચોર ગરબી ચોરનો, એ આજથી અમે વોર્ડ નંબર 10માં આજથી સ્ટાર્ટઅપ કરીએ છીએ. કારણ કે અગાઉના સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવતી હોય છે. જેમ કે જોઈ રહ્યા છે આપણે 30-35 વર્ષથી ભાજપનું શાસન છે, પણ ભાજપનું શાસન છે પણ ભ્રષ્ટાચારી ભાજપનું શાસન છે. આજે રોડ જો રોજ બનાવે છે, વરસાદ પડે છે, રોડ તૂટે છે, લોકોની રિક્ષા બી ખાડામાં આખી જતી રહે, એવો મોટો ભ્રષ્ટાચાર કરે. કહેવાનો ભાવાર્થ એ છે કે જે જનતાના હિતમાં જે કામો થવા જોઈએ એ થતા નહીં હોતા, ને વેરો જે ઉઘરાવે છે, વેરો ટાઈમ ટુ ટાઈમ ઉઘરાવે છે, ના ઉઘરાવે તો સીલો મારે છે. તો એ પ્રમાણેનું આયોજન હોવું જોઈએ. લોકોને જરૂરિયાત પ્રમાણેની વસ્તુ સાધન સામગ્રી આપવી જોઈએ. અમારી આગળની રણનીતિ એ રહેશે કે જનતાના હિત માટે જનતા સુધી પહોંચીશું અને રોડ, રસ્તા, નગર, નળ, ગટરમાં અમે જે બી પબ્લિકને જે તકલીફ પડતી હોય એનો સામનો કરીશું. સમય આવે તો અમે આંદોલન બી કરીશું અને પ્રજાના હિતમાં કાર્ય કરીશું. તમે વોર્ડ નંબર 10માં પ્રમુખ તરીકે પણ નિયુક્ત કર્યા છે, શું કહેશો? વોર્ડ નંબર 10માં હું અગાઉ બી 3 વર્ષ પ્રમુખ રહી ચૂક્યો છું. મારી કામગીરીને જોતા અને પાછો રિપીટ કર્યો છે. જેવી રીતના અગાઉના સમયમાં જે બીજેપીના ભ્રષ્ટાચાર સામે લડતો આવ્યો હતો, તો આગળના સમયમાં બી હું લડતો રહીશ, એવી હું જનતાને બાહ્ય કરી હતી.
આગળનું હવે ઇલેક્શન આવી રહ્યું છે, કઈ રીતે રણનીતિ રહેશે? આગળના રણનીતિ પ્રમાણે અમારો હમણાં જે ઝુંબેશ ચાલી રહ્યો છે આજથી સ્ટાર્ટ કરીએ છીએ. વોર્ડ નંબર 10માં અમારો સહી ઝુંબેશનો કાર્યક્રમ છે, જે બોર્ડ દીઠ 100 સિગ્નેચર સહી ઝુંબેશ ચલાવવાની છે. એનો આદેશ છે, એ કાલથી અમે આજથી સ્ટાર્ટ કરીએ. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. દેશભરમાં આસો માસની નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. દેશના દરેક વિસ્તારમાં તેને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતના 5 રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા તથા આંધ્રપ્રદેશ વિસ્તારમાં મા અંબાની પૂજા અર્ચના ગોલોના નામથી ઓળખવામાં આવે છે. ઉત્સવની શરૂઆત ભાદ્રપદના અસમના દિવસેથી શરૂ થાય છે, તે દશેરા સુધી કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન દરેક દક્ષિણ ભારતીય સમાજના લોકો પોતાના ઘરમાં સનાતન ધર્મના દરેક દેવોની મૂર્તિઓ સાથે 10 દિવસ સવારે સાંજ પૂજા અર્ચના કરે છે અને આ ઉજવણી કરે છે. આ ઉત્સવમાં સ્ત્રીઓ તથા કુંવારિકાઓને ઘરે આમંત્રણ આપી તેમને પૂજા કરી તેમને સૌભાગ્યની વસ્તુઓ તથા ભેટ વસ્તુઓ આપવામાં આવે છે. આમ 10 દિવસની આ મા અંબાની આરાધના કરી પૂજા अर्चना કરી भक्तिभाव થી नवरात्रि उजवनी કરવામાં આવે છે. हम साउथ इंडियन है. वैसे नवरात्रि का जो चारों स्टेट में, साउथ का चारों स्टेट में, तमिलनाडु, केरला, आंध्रा एंड तेलंगाना, वहाँ पर नवरात्रि में ये गोलू बोलते हैं हम लोग. इसमें भगवान का जो मूर्ति है ये नॉर्मली पेपर मैश का या क्ले का बनाया हुआ रहता है. पूरा भगवान का मूर्ति है. ऑल टाइप ऑफ विष्णु, शिव, गणपति, कार्तिकेय भगवान सभी का मूर्ति हम नवरात्रि में रखते हैं पूरा 10 दिन. मालय पक्ष का जो अमास है उसी दिन हम रखते हैं. उसका दूसरे दिन से 9 दिन गिनती किया जाता है और दशहरा का दिन तक हम इसको रखते हैं. दोनों टाइम आरती होता है, मॉर्निंग में भी और इवनिंग में भी. इसमें मेन चीज़ तो कि ये फंक्शन ओनली फॉर लेडीज़ एंड मेनली जो कन्या गर्ल्स है वो लोगों के लिए, उनको बुला के उनको कंकु और हल्दी ये सब देते हैं
और बैंगल्स, मेहंदी और कुछ गिफ्ट है, इस टाइप का नारियल, ये सब पूजा करके उनको देते हैं एवरी डे। ये पूरा 10 दिन का रहता है फंक्शन और हमारा ट्रेडिशनल मेथड में ये साल हमने किया है यहाँ पर बड़ौदा में। माय नेम इज़ कृष्णन, आई एम वर्किंग विथ सिलॉक्स इंडिया अटलादरा। શહીદ ભગતસિંહની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભગતસિંહના વિચારો આજે પણ લોકો માટે પ્રેરણારૂપ બને છે. ખાસ કરીને યુવાનો ભગતસિંહને પોતાના આદર્શ માને છે. ભગતસિંહના નામથી એક ખુમારી વર્તાય છે. આઝાદીની લડાઈમાં તેમનું આગવું યોગદાન છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી દીધી હતી. 28મી દિવસે ભગતસિંહનો જન્મ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગતસિંહની પ્રતિમાને કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ શહીદ ભગતસિંહે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વીર શહીદ ભગતસિંહની આજે જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા એમને અહીંયા સત્સત નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ. શહીદ ભગતસિંહનું નામ આજે નાના બાળકથી લઈને મોટા સુધી આખા દેશમાં અને વિશ્વના અલગ અલગ દેશોમાં પણ ભગતસિંહનું નામ મોખરે છે. કારણ કે અંગ્રેજો સામે જ્યારે આઝાદીની લડાઈમાં યુવાન વયે જે ફાંસીના તખ્તા પર ચડી ગયા, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જે આઝાદીની લડાઈ ચાલતી હતી એમાં જેમનું સમર્થન હતું, એવા ભગતસિંહની આજે જયંતિ નિમિત્તે એમને સતત નમન કરીએ છીએ. ખાસ આ યુવાને જે સંદેશો આખા દેશમાં આપ્યો, ત્યારે આ વડોદરા માટે, વડોદરાના કોર્પોરેશનના સત્તાધીશો માટે એક શરમજનક બાબત એવી કહેવાય કે મોટી મોટી ડીંગો ફાંકનારા, મોટી મોટી વાતો કરનારા આ શાસક પક્ષોએ જાણે એવોર્ડ લઈ આવ્યા સફાઈનો, સ્વચ્છતાનો, મ્યુનિસિપલ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરીને કે, પરંતુ શરમ આવી જોઈએ આ શાસક પક્ષને કે આજે જયંતિ ભૂલી ગયા ભગતસિંહની. બીજું કે અહીંયા સવારે આજે જે શીખ સમાજ છે એ લોકોએ અહીંયા એને સફાઈનો કાર્યક્રમ કર્યો. આ લોકો મોટી મોટી ડીંગો મારે, શહેરના મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, ભાજપના નેતાઓ કચરો વાળતા ફોટો પડાવે, પરંતુ જ્યારે ખરેખર અહીંયા સફાઈની જરૂર હતી, ભગતસિંહની જયંતિ છે, ત્યારે વીર ભગતસિંહને ભૂલી ગયા અને એમના સફાઈના નામે પણ આ લોકો માત્ર આ જ્યારે ભાજપ શાસકો ફોટો સેશન કરાવતા એવું લાગે છે. મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેરના એમને કહેવા માગું છું, ભાજપના શાસકોને કહેવા માગું છું કે સરકાર ભાજપની છે એટલે એવોર્ડ તો તમે લઈ આવ્યા, પણ વડોદરાની પ્રજાને ખબર છે તમે મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ન કરતા. વડોદરાની પ્રજાને ખબર છે કે કેટલી સફાઈ થાય છે, કેટલી સ્વચ્છતા થાય છે. તમે તો ઝાડુ લઈને ફોટો સેશન કરો છો, કેમ ના આવ્યા આજે ભગતસિંહની પ્રતિમાને અમે એ પુષ્પાંજલિ કરીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જન્મજયંતિનો કાર્યક્રમ કોર્પોરેશન બધા ઉજવે છે, તો આજે ભગતસિંહને કેમ આ ભાજપના શાસકો ભૂલી ગયા, એ બહુ મોટો પ્રશ્ન છે. વાલ્મીક સમાજ આયોજિત શ્રી જય ખોડિયાર ગરબી મંડળ છેલ્લા 60 વર્ષ અવિરત રેગ્યુલર નોનસ્ટોપ ચલાવવામાં આવી રહી છે, જેમાં આપ સૌ ગામના લોકો સાથ સહકાર સતત મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવી આપની પાસે સતત અપેક્ષા રાખવામાં આવે છે. અમારી ગરબી પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રણાલિકા મુજબ હિન્દુ પરંપરાગત રીતે ચલાવવામાં આવે છે, જેમાં વાલ્મીક સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, ભાઈઓ તથા બહેનો તન, મન અને ધનથી જહેમત ઉઠાવી રહ્યા છે. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ગામના લોકો જે અમને સહકાર અને સહયોગ આપી રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર.
હવામાન વિભાગની આગાહી પગલે ડભોઈ શહેર તાલુકામાં વરસાદ. ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું. ગત મોડી રાતથી વરસાદની એન્ટ્રી થતાં નવરાત્રિમાં રંગમાં વિઘ્ન. સતત વરસાદને લીધે આજરોજ ગરબા બંધ રાખવાની આયોજકો દ્વારા કરાઈ જાહેરાત. ડભોઈના યોજાતા એકમાત્ર મોટા ગરબા દર્ભાવતી નવરાત્રિ મહોત્સવના ગરબામાં આજે મોકૂફ રવાયું. ડભોઈના એપીએમસી મેદાન ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ સ્થાને ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજાયેલ ગરબે ઘૂમતા ખેલૈયાઓમાં ગરબા બંધ રહેતા નિરાશા. ગરબા ગ્રાઉન્ડમાં વિનામૂલ્યે પ્રવેશ સાથે હજારો ખેલૈયાઓ ગરબાની મચાવે છે રમઝટ. ડભોઈ શહેર સહિત તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ડભોઈ નગરમાં મા ગરબાઓની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાન હેઠળ ગરબા ચાલી રહ્યા છે, તેમાં ગતરોજ 27 તારીખે રાત્રે વરસાદ પડે અને પાછળ સવારે ધોધમાર વરસાદ પડવાથી ગ્રાઉન્ડ પૂરેપૂરું ભીનું થઈ ગયું હોય આજ રોજ એટલે કે 28 તારીખે ગરબા બંધ રાખવામાં આવેલ છે અને આવતીકાલની પ્રક્રિયા માટેનું શું કરવું એનું આયોજન માટે એક મિટિંગ રાખવામાં આવી છે કમિટી મેમ્બરોની, જે આવતીકાલ માટેની તૈયારીના ભાગરૂપે કામ કરીશું, જેથી કરીને આવતીકાલે બી આવી રીતે બંધ ના રહે અને ગરબા રસિયા લોકો ગરબા રમી શકે. એટલે આજ રોજ ગરબા સદંતર બંધ રાખવામાં આવેલ છે. આ નોંધ દરેક જનતાને આપવામાં આવે છે. ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે વરસાદી માહોલમાં પણ ભક્તોની ભીડ જોવા મળી. ભરૂચમાં વહેલી સવારથી જ મેઘરાજાએ બેટિંગ ચાલુ કરી દીધું છે. હાલમાં ચાલી રહેલા આસો નવરાત્રિમાં વરસાદે વિઘ્ન નાખ્યો છે. ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રવિવાર આસો નવરાત્રિનું 7મું નોરતું હોવાથી અને સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, છતાં પણ માઈ ભક્તો માતાજીના દર્શન કરવા વરસાદમાં પણ ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે વહેલી સવારથી જ દોડી આવ્યા છે. માત્ર મંગળવારે જ દર્શન માટે ખુલતું મંદિર આજે આસો નવરાત્રિના રવિવાર હોવાથી વિશેષ સમય મર્યાદામાં માઈ ભક્તો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનો હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. જય માતાજી. શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા આજે આસો નવરાત્રિ ચાલી રહી છે અને આજરોજ 8મું નોરતું હાલ છે અને શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા નવરાત્રિના દરમિયાન 9 દિવસ ખુલ્લું રહે છે. આજે રવિવાર હોવાથી આજે સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને આજરોજ શ્રી બાબરડીનું મંદિર પણ દર મહિના છેલ્લા દિવસ ખુલ્લું હોવાથી શ્રી બાબરડીના દર્શન કરી રહ્યા છે. માતાજીના
ઉપલેટા 50 વર્ષ જૂની તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુવક ગરબીમાં મામલતદાર સહિતના ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો. ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુવક ગરબી સતત 50 વર્ષથી અવિરતપણે ચાલતી એકમાત્ર પ્રાચીન ગરબી છે, જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ, રીત રિવાજો અને પ્રાચીન રાસ ગરબા માટે ખૂબ જ શહેરીજનોમાં લોકપ્રિય છે. જેમાં પ્રાચીન ગરબામાં સલાટવડ, ઊંચી રબારણ તેમજ કાળી દાંડીનો ડમરો અને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે. જ્યાં કાળી દાંડીના ડમરો રાસમાં બાળકો માતાજીને સ્વરૂપ ધારણ કરી રાક્ષસોને વધ કરે છે. ગરબીનો ખૂબ જ ફેમસ અને પ્રચલિત રાસ હોય છે, જેને જોવા માટે ઉપલેટા નામાંકિત અધિકારીઓ, ઉપાધ્યપતિ સમાજ શ્રેણીઓ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. ગઈકાલે ગરબીના આમંત્રણ માન આપીને મામલતદાર નિખિલ મહેતા, ફોરેસ્ટ અધિકારી બ્રિજેશ બારિયા, યાર્ડના ચેરમેન હિરીભાઈ ઢુમર, પાલિકા પ્રમુખ વર્ષા ગજરેરા, ભાયાવદર પાલિકા પ્રમુખ રેખા સિનોજિયા સહિત ભાજપના આગેવાનો પધારી માતાજીની આરતીનો લાભ લીધો હતો. ગરબીમાં પધારેલ તમામ મહેમાનોનું પત્રકાર સંઘ દ્વારા ઉમરણા ઓઢાડીને સ્વાગત કરાયું. નમસ્તે, મારું નામ દ્રષ્ટિ હિતેશભાઈ ચાવડા છે. અહીં હું 5 વર્ષથી રહું છું. અહીંની બાળાઓને છેલ્લે ગ્લાણી આપવામાં આવે છે. અમે પહેરેલા આભૂષણો અહીંથી જ આપવામાં આવે છે. અહીંની બાળાઓને કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. અહીંની ગરબી 50 વર્ષથી રચવામાં આવે છે. અહીં અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે. અમને લોકોને અહીં ખૂબ જ મજા આવે છે. અહીંની આસપાસના લોકો અમારા રાસ ગરબા જોવા પણ આવે છે અને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે અમને. તેમજ અમને અહીંથી છેલ્લે લાણી આપવામાં પણ આવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, જય માતાજી. પત્રકાર સંઘ આયોજિત અને અમારા વિસ્તારની છેલ્લા 46 વર્ષથી અવિરત ચાલતી અને 47 વર્ષમાં મંગલ પ્રારંભ કરતી અમારી ગરબી એટલે કે નવયુગ ગરબી મંડળ. અમારી નવયુગ ગરબી એવી ગરબી છે કે જ્યાં અમારે બાળાઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ અમારી પૂરી સંગીત ટીમ પણ એક પ્રકારની સેવા આપે છે. અમારી ગરબીમાં 6 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના અમારા સ્વયંસેવકો છે. તેમજ આજના સમયમાં કે જે આ દોડધામવાળી જિંદગીમાં ખરેખર ગરબા શું છે એ કોઈને ખબર નથી અને ગરબીનો અર્થ ધીમે ધીમે વિસરાતો જાય છે. તો અમે એ પરંપરા ચાલુ રાખી છે અને ખરેખર જે માતાનો ગરબો કે જેને ગરબી કહેવાય એવી પ્રાચીન અને અર્વાચીનનો વસ્તુનો સમન્વય એવી ગરબી અમે છેલ્લા 46 વર્ષથી ચાલુ રાખી છે. નવયુગ ગરબી મંડળ, ઉપલેટા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.